વાત કરીએ વલસાડની તો વલસાડના સરીગામ જીઆઈડીસીમાં જીપીસીબી અધિકારીઓની બેદરકારી સામે આવી છે. જ્યાં પર્યાવરણ દિવસની ઉજવણી માત્ર કાગળ ઉપર હોય અને માત્ર ફોટો સેશન કરવામાં આવી રહ્યું હોય તેવું જણાઈ રહ્યું છે, ત્યારે જીપીસીબીની નાક નીચેથી પ્રદૂષિત પાણીની સમસ્યા જોવા મળી રહી છે. ત્યારે પર્યાવરણ પ્રેમીઓમાં આ અંગે નારાજગી જોવા મળી રહી છે, જ્યાં સ્થાનિક તંત્રે લેખિતમાં ફરિયાદ આપી. ટીવીની ટીમ પહોંચી છે ઉમરગામ તાલુકાની સરીગામ જીઆઈડીસી ની અંદર. સરીગામ જીઆઈડીસીમાં યુનિટ ઓછા આવેલા છે, પણ દરરોજ એટલે કે છાસવારે આ જીઆઈડીસી ચર્ચામાં રહેતી હોય છે. એનું કારણ છે માત્ર અહીંયા સરીગામ જીઆઈડીસીના જીપીસીબીના અધિકારીઓ. તમને પહેલા હું બતાવીશ અહીંયા સરીગામ જીઆઈડીસીની જીપીસીબીની ઓફિસ. તમે કોઈ અમારા કેમેરામેન તમને બતાવી રહ્યા છે. આ સરીગામ જીઆઈડીસીની જીપીસીબીની ઓફિસ આવેલી છે અને એની દિવાલને અડીને અહીંયા નાળા આવેલા છે. નાળામાં તમે સ્પષ્ટપણે જોઈ શકો છો પીળાશ પડતું પાણી. આ જીપીસીબીની નાકની નીચે જો આવા કૃત્ય થતા હોય તો એવા અધિકારી પાસેથી શું અપેક્ષા રાખવી? શંકાના આધારે ફરિયાદ કરતા હોય છે. આ બાબતે અમને જાણ કરીને બોલાવેલા છે. અમને પાસે જાણીએ કે મિતેશભાઈ શું સમસ્યા છે અને આ પાણી તમને કેવી રીતે જોવા મળ્યું, ક્યારથી આના વિશે આગળ તમે શું કાર્યવાહી કરી? જી, શું નામ છે આપનું, ક્યાં રહો છો? મિતેશ પટેલ, પ્રમુખ યુવા શક્તિ સંગઠન. આજ રોજ મને જાણ થઈ કે જીપીસીબી જે સરીગામની પ્રાદેશિક કચેરી છે એ કચેરીની કેમ્પસ બહાર જ પીળાશ કલરનું પાણી નીકળી રહ્યું છે. તેમજ એમની સામે જે રસ્તો છે અહીંયાથી બી એક નહેરમાંથી કાળા કલરનું પાણી વહી રહ્યું છે પ્રદૂષિત. તો જે બાબતને લઈ અમે આજે ફરિયાદ કરવા માટે આવ્યા છે અને ફરિયાદ કરી છે. મેં લેખિત ફરિયાદ કરી છે. મારે એટલું જ કહેવું છે કે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ એટલે પ્રદૂષણને નાથવા માટે બનાવેલી કચેરી, જે કચેરીમાં અહીં માટે રિજનલ ઓફિસર પ્રાદેશિક અધિકારી તરીકે એ ત્રિવેદીની નિમણૂક કરવામાં આવેલી છે. અહીંયા સ્થાનિક છે મિતેશભાઈ, જે પ્રમાણે જણાવ્યું કે અહીંયા જીપીસીબી સરીગામના હદ વિસ્તારમાં ઘણા બધા પોલ્યુશનના મુદ્દાઓ સામે આવ્યા છે. અવારનવાર એમને ફરિયાદો પણ કરી છે. તેમ છતાં પણ કોઈ પણ જાતની તટસ્થ કામગીરી ન થતા એમને ભારે રોષ ફાળવ્યો છે અને અધિકારીઓ ઉપલી કચેરી અધિકારીઓ બાબતે ધ્યાન રાખી અને નિષ્પક્ષ તપાસ કરે તે ખૂબ જરૂરી છે. જીપીસીબીની ઓફિસની નીચે જો આ પ્રમાણેના કૃત્ય થતા હશે તો આજુબાજુ વિસ્તારમાં શું હાલત હશે તે વિચારવા જેવું છે. હું છું અનિશ શેખ, KTV